શુભ પ્રસંગે તાણ પણ હોવું જોઈએ. લોકો ઉત્સાહમાં આવી નાચે છે, આનંદને અભિવ્યક્ત કરવા માટે નાચો ને એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. આનાથી આપણા આનંદને અભિવ્યક્ત કરી શકાય. તાણ અને છેલ્લે કઈ દાન. સાધુ બ્રાહ્મણ ઋષિ કોઈ પ્રસંગમાં આવ્યા હોય તો એને દાન કરવું એ પણ મહોત્સવની એક ખૂબી છે. નંદ બાબાને ખાન પાન દાન તાન દાનનો મહિમા મોટો જલસો થયો. દાનમાં બ્રાહ્મણોને ખુલ્લે હાથે દાન કરે છે. હાથી દિયા, ઘોડા દિયા, ઓર દિયા, પાલકી. નંદ બાબાએ વિચાર કરો કેટલી ગાયોનું દાન કર્યું ખબર છે? 2 લાખ ગાયોનું દાન કર્યું. પણ એ ગાયો કોઈ આપણે અહીંયા ગૌશાળામાંથી ઉપાડીને પછી દાનમાં દઈ દે એવી નહોતી. ભાગવતજીમાં સુવર્ણ શૃંગ એના શિંગડા સોનાના હતા. રૂપાણીથી મઢેલી ખરીઓ હતી. ગળામાં સોનાની ઘંટડી, ચારે પગમાં સોનાના ઝાંઝર, રેશમી વસ્ત્ર ઓઢાડેલા હતા. હળદરના થાપા લગાડ્યા હતા અને બ્રાહ્મણોને દાનમાં એવી ગાયો. નંદ બાબાએ બ્રાહ્મણોને સોમંગલ્ય વિપ્રગિરો વિપ્રાહ સુતમાગદ વંદિતઃ એમ લખ્યું છે. બ્રાહ્મણોને આપ્યું ને ત્યારે બ્રાહ્મણોને ગાયો આપે ને નંદજી તો બ્રાહ્મણ પછી કે હવે બસ હવે નથી જોતી એમ કહે. એક અમારા ભૂદેવ હતા ને એને તો 1000 ગાયો લઈ લીધી અને પછી આવ્યા પોતાના ભુવનમાં. પોરાણી કે આ શું કર્યું? દેવાવાળા તો ઠીક છે પણ તમે ધ્યાન ન રાખ્યું. આ 1000 લાખશું ક્યાં? એ થોડી રસોડામાં, થોડી ઓસરીમાં, થોડી ફળિયામાં. તો કે આપણે બધા શું બેસું ક્યાં? તો કે ગાયોની વચ્ચે. રસોઈ કરશું ક્યાં? ગાયોની વચ્ચે. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધશ્રવાહ સ્વસ્તિ ન પૂષા. બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા. આ જગતમાં બ્રાહ્મણો જેવું કોઈ ઉદાર નથી. સવાર ઉઠ્યો આપણને તો કે સ્વસ્તિ ન ધનવાન પુત્રવાન આયુષ્યવાન દીવાન લક્ષ્મીવાન. હવા રૂપિયામાં ઢગલા મોટે દુખી આશીર્વાદ આપી. બ્રાહ્મણો ઉપરાંત બીજો વર્ગ પણ હતો, માગધ. વંશનું વર્ણન કરે. માગધો છે ને એ વંશનું વર્ણન કરે. માગધ અને એ વંશનું વર્ણન કરતા કરતા આપણા વંશમાં આટલા રાજાઓ થયા. એમણે આ કર્યું, એમણે દાન કર્યું, એમણે પુણ્ય કર્યું, એમણે સત્કર્મ કર્યું. બંદીજનો સ્તુતિ કરે. માગધ એટલે ભારત. એ વંશાવળી લઈને આપણે ઘરે આવે ને બારોટજી એટલે એનો ચોપડો એના અક્ષર એના સિવાય કોઈ ઉકેલી ન શકે. મેં ઘણી ટ્રાય કરેલી છે. અમારે રસિકભાઈ બારોટજી છે અમારા, એને ઘણી વખત મને જોવા તો દો ચોપડો એ આપે પણ આપણું કામ નહીં. એની ભાષા, એના અક્ષરો. એ અમારા ઘરે આવે પૂર્વકાળ અને વિશે પ્રખર જ્યોતિષી રાજ